તો આ કેટલો સમયથી બેઠા તમે? હા, કેટલો સમયથી બેઠા છો? અમે પહેલા 4 વર્ષ બેઠો હતો ત્યારે મને 5 એકર જમીન દીધી અને આ મુખ્યમંત્રી સામે ગાંધીનગરમાં બેઠો હતો ત્યારે એનું નિરાકરણ મને 5 એકર ભાડા પટ્ટી દીધી, અધિકારના આંકડી નથી દીધી. અને અત્યારે હું 6-10 થી બેઠો છું. આજે 180 દિવસથી ઉપર થઈ ગયા છતાં પણ કોઈને આજ કલેક્ટરના પેટનું પાણી હાલતું નથી. અને અનુસૂચિત જાતિનો ભેદભાવ રાખી અને ગેરકાયદેસરના કામો કરવામાં આવે છે અને સત્ય રીતે અધિકારોને ન્યાય આપવામાં આવતો નથી. આ એકલા જ કેમ? બીજા કોઈ તમારા સાથે નથી? મારા સાથે બીજા કોઈ પણ રાખવાની કોઈ જાતે હું મારા પગ ઉપર ઊભીને હું મારા એકલો લડું છું. અને બાબા સાહેબના બંધારણના હિસાબે કાગળ અને કલમથી કામ કરવાનું એકલો અને બીજાનો સાથ નહીં તમારા મગજ બુદ્ધ પ્રમાણે. અને બીજા સારા ગામની જમીન બાબતમાં આજે તમે 1982માં જમીનના બધા હુકમો ગયા છે અને કાયદા હુકમોના અનુસંધાને અને અરજદારોને આજની તારીખ સુધી એની નોંધો પાડવામાં આવેલ નથી. અને અધિકારીઓના ગેરવર્તન કરી અને પરિપત્રોનું અપમાન કરીને ફેંકી દેવામાં આવે છે. એને પણ ન્યાય મળવો જોઈએ. તે બાબતની અંદરમાં આજની તારીખે માનવ અધિકાર આયોગને કોર્ટમાં કેસ નથી કરવા માટે મારી ફરજ પડશે. કાકા શું નામ છે તમારું? હું માંડવી તાલુકાના નાની ખાખર ગામનો વેલજી નારાયણ જોલા અનુસૂચિત જાતિનો મેઘવાર છું. અચ્છા, અહીંયા બેસવાનું શું કારણ? બેસવાનું કારણ એમ કે આપણે અનુસૂચિત જાતિના કાયદાના અને બંધારણના નિયમ મુજબ આપણા અધિકારોનો હક માંગવા માટે બેઠો છું. અચ્છા, અને જમીન બાબતની અંદર મેં ગેરકાયદેસરની નોંધો અને ગેરકાયદેસરની નોંધો પાડવામાં આવે છે. ગૌચરો જમીનો અબોલ જીવોની ગૌચરો જમીનની નોંધો પાડવામાં આવે છે. અને અનુસૂચિત જાતિના અરજદારોને સાધણીમાં મળેલ જમીનોની અંદરમાં એની નોંધો પાડવામાં આવતી નથી. અને બીજો મારે આને ખેતરમાં મારે 5 એકર ભાડા માટે જમીન મળી એના વીજી વિશેષથી અને વીજના શોર્ટથી આગ લાગી ગઈ. મારું લાખોનું નુકસાન થઈ ગયું છે. એના વળતર બાબતે બેઠો છું. અને બીજું મારા ઘરે જઈને મામલેદારે ઘરે જઈ અને મારો જાતિ અપમાનિત કર્યો છે એના બાબતે એની એનઓસી દાખલ કરવા માટે એનો કાયદેસરનો કોર્ટે હુકમ આપ્યો છે છતાં એની એની એફઆઈઆર રદ કરવામાં આવતી નથી.